ડોક્ટરે કીધા કે તમારા પેટમાં 2 છોકરા છે. હે તારે બે બેબી છે. ખીસરે ન કને તો હું મારી લઉં એક 1000 આપ્યા દવા 2000 આપી તો કઈ મને 500 રૂપિયા આપી ન દે આપકા દીકરા. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ભાઈ આજે છે ને પ્રીતિને જવાનું છે દવાખાને લઈને. ટોપિક ઉપર જ વાત કરી દો. શું કરવા છે? અલ્ટ્રાસાઉન્ડ. બીજી વાર, પહેલી વાર થઈ ગયું છે, હવે છેલ્લી વાર જ ને. તો ફ્રેન્ડ્સ અમે મારા નજદીક આવી ગયેલા છે એટલે બીજો અલ્ટ્રાસાઉન્ડ કરવાની ડેટ આપી દીધા છે ડોક્ટર. તો કેટલા દિવસથી ડેટ આપ્યા હતા, હવે આજ આવી ગયેલા છે ને આજે છે 60, કાલે હાથમ 60 ને દી અમારે જવાનું છે. આજે રાંધણ 60 કહેવાય. તો રાંધવાનું વસ્તુ લાવવાની છે કા વસ્તુ લાવવાનું છે. આપણને કઈ ખબર પડે નહીં, કેમ કે મને તો અહીંયા રિવાજ રીતિ રિવાજ કઈ ખબર નથી. આપણા મમ્મી તો મને અહીંયા રિવાજ ખબર નથી કે હું મારે પૂછી લે હું લાવવાનું છે. સગી મારે પૂછી લેવાય પછી રીતિ પૂછવા જાય છે મારા મમ્મીને. ઉભો રહેજો ભાઈ. લખી લેજો બાબુ. હે લખી મને યાદ ન રહે પછી. હાલો લખી લેવાળી બોલ પેન થી. તો ભાઈ કંચને આવે છે મહુવા દવાખાને. કંચને બતાવવા જવાનું છે કા. કઈ દવાખાને જવાનું છે? વેડલી સદભાવનામાં. પ્રીતિને જવાનું છે બીજા દવાખાને. મારા દવાખાનાની નામે મને યાદ નથી. ઓ યાદ નહીં. બાંભણિયામાં. વાહ. ચાલો ભાઈ પ્રીતિ મમ્મી માં જે કેવી ઇંજા લે આગળ તો નહીં. હું લાવા હાલે બુપાન લઈ એક જવા ચણા લાવા. સીણા તો લપેલા જ દીધા. આ તો બીજું હું લાવા. મગ સાંભળી લે. મટ એ લાતો આડો પાડો. કઈ ના આમ હામાં દેખાતા ચોખાવી દેવાનું હોય બાવે મગ ના કઈ લખવા પડતું હે. હું લાવવાની. 500 મટ હા મટ ને મગ પછી મેંદાનો લોટ એવું કઈ સીણા લોટ 500 યાદ રાખી. એક મેંદાનો લોટ મેંદા લોટ ખાવો આખું આખું સુંદરી આખું ના સુંદર આખું લઈ લઈ આવ્યા. બનાવું આખું કોણ લેવા? લાવી જાગો અમે કાલ જાગુ આખું લાવી કઈ કે મને સુંદરી લાવી. આ બે. રેકડીમાં વેસે 30 રૂપિયા લઈ જાય એ વાત તો હા. સુંદરી મોટી મોટી લાવી એવડે એવડે આયા જરો ભાઈ રેકડી તો તો લાવવાનું હોય. સુંદરી આખું નથી લાવવા. પછી મગ નું મઠ. મગ મઠ ચણાનો લોટ પછી ને મેંદાનું મેંદાના કિલો ને 1 કિલો ભૂકી 4 પડી બરેડી એટલું છે ને એટલું યાદ છે. વરસ 2 કિલો લહણ. લહણ હોય તો લેતા આવો ખબર તો છે તો લઈ લેજો તારી રીતે ભાઈ. હું કહું તો હૈયા હોય લઈ પછી મને યાદ ન હોય ઠેલો લેવાટા ને પછી મારા વાક નહીં હો લખલી છે પછી મને કાઈ યાદ. હાલો યાદ છે અડધું અડધું બધા બબે બધી વસ્તુ યાદ રાખો. બકા બે હું યાદ રાખી, બે તું યાદ રાખ, બે કંચન યાદ રાખી. આ ડાંભો ડાંભા તો ઘાય ગસલી હોના માર્કેટમાં. તો બચારા 10 વાગે ગયા છે. અમારા પ્રીતિને અલ્ટ્રાસાઉન્ડનો વારો છે 11 વાગે. ડૉક્ટરનો નથી ફોન આવી ગયો 11 વાગે પહોંચી જજો. ને કંચનને અલ્ટ્રાસાઉન્ડ નથી ને ખાલી બતાવવા અહીં બસ એક કરાવવા જવા. ખાલી બતાવવા જવાનું છે. તો અમે જઈએ છીએ 4. હું હર્ષિત કંચન ને પ્રીતિ 4. એક બીવા ભાઈ 5. એક વિવો 5 જણા જઈએ છીએ. 1000 આપ્યા દવા 2000 આપી તો કઈ મને 500 રૂપિયા આપી ન દે આપકા દીકરા. જોઈ લીજે હું આપણા પૈસા લઈ જાઉં. 500 રૂપિયા રાખડી બંને મળે તા આ 100 રૂપિયા મારા પાસે કીધું ન પડે થા. બીજું મારા પાસે પૈસા નતા વરના હું લઈ આટલું હાડી લાવા. નહીં હાડી ન ગતી મારે હાડી ને શું કરવી મારે તો હું લાવું આ તો મઠામાં પહેરવા. હાડી મેઠીમાં આવા ના જીની નથી લાવી કાઈ લાવતા નહીં મારી હાટ નહીં લાવતા લોગડું એકે મારે પીડા દુનિયાના પહેરતા તો નથી ઘારા કા. ગાંઠ પીડ્યા આ તો આ હું કંપની જારી દુનિયા નીપડા તો ઈ તો જે ના ખેતરમાં શું કામ કરવાનું હોય તે આવાજ પહેરવાનો હોય ને એક લેતે આવવાની હો. હા લેતા જીમી નહીં આવજો. લાવતા કપડા લેતા આવજો. એલા ભાઈ જીમી મારે બી ત્રણ પડી ગયું એટલે નહીં લેવા દે. ભલે 3 પડા. ના તો પીતી હાડા મઠામાં હું પહેરવા. પણ મારે નવી ત્રણ પડી ગયું બે કેટલા વર્ષની થઈ ગયા? કેટલા વર્ષ આજે આ કંસન સરી મત નવી છે પકડી ની કામ ઈ કામ ન થાવતા હારે ન થાવતા કોઈ રીતે કા. ઓલે લઈ લીધો લાલો ટોકરી. આ લઈ જવા માં આવશે અહીંયા સુધી. માલ પણ બધા આવશે. રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયેલા છે. ટ્રકનું એક્સિડન્ટ થયેલું છે. તો ટ્રક કે આની ખટારાને એક્સિડન્ટ થઈ ગયા છે. જોઈ સો કેટલા ટ્રાફિક થઈ ગયા છે અહીંયા. તો હરી ગ્લાસ બાબू अपना रास्ता आ बाजू चेंज થઈ ગયા. हम लोग रॉन्ग साइड में आल रहे हैं ત્યારે
કેમ કે ઓલા પાસે જતો ને લડ દે ટ્રાફિક હતો તો બધા ફરીને ફરીને જવા મળ્યા તો આપણને ખબર પડે તો બીજા રસ્તેથી જવા પડા કાવામાં તો આપણે રોંગ સાઈડ માં ત્યારે હાલવા ભાઈ એક્સિડન્ટ એ રીતે થયું છે કેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટૂંકમાં આ બેલેન્સ વિખાઈ ગયો એટલે એઠે વેચી ગાડી ભાઈ ત્યાં આમ ભટકાયેલું નથી મોટો હું તો ટેલર યુ છે ને એ છે તો કઈ નથી જરીક શહેરી ક્લાસે હવે હારખા થઈ જાય ઓલા જેસીબી કરવા આવ્યા હે કા તો થઈ જાય હારખા તો જેલી જે આપણે માર સાહેબ ધીમા ધીમા ગાડી કારે કે રોંગ સાઈડ દીક લાગી પોલીસ વાળા જોવે ને તોય મારશે તો હું કહું આપણે સાહેબ ને કાયમ કહું કે બાબુ ગાડી હકારવાની હોય ને તો ધીમે હકારાય આપણે આગળ પાછળ જોઈ રખાય ઘરથી પહેલા ભલે કલાક વહેલા નીકળી જાય પર એવા નહીં કે હું ખાય હકારીને પહેલા પગી જાઉં એવા નહીં ઘરથી પહેલા નિહારવાની ભલે જરીક મોડા પગે હાલશે पर મારા સાहब જોઈ લીશે હું તો ધીમે કરું છું हाँ आपने धीमे हकार रहे हैं તો ભાઈ ડ્રાઈવર ને ખાસ ધ્યાન રાખવાનું વાહન આ તે અત્યારે રોડ ઉપર ફૂટી અને માલ બહુ બેઠા હોય મૂંગા જાનો ટૂંકમાં તો એનું તો બહુ ધ્યાન રાખવાનું રાતે આ રસ્તે નીકળીને જતા બહુ જોવાનું આ રસ્તા પર બહુ એક્સિડન્ટ થાય છે કેમ કે આ રસ્તો મારો રેગ્યુલર હાલવાનો છે ત્યાં મને ખબર છે બહુ એક્સિડન્ટ થાય ખટારા ટુ વ્હીલ ટ્રેક્ટર આ બધું આ રસ્તા પર બહુ એક્સિડન્ટ થતા तो आप लोग खास कर ध्यान रखिएगा कि આગળ પાછળ કેવા આવે કેવા ન થાય તો કોણ આવે કોણ જાય તો ચलिए કઈ નહીં બધા ડ્રાઈવર ને તો ખબર જ હોય તોય હું કહી દીધી મારી વાત મોટા ના લગાયેગા કોઈ ખબર નથી તમને કાઈ વાંગી ખબર ન મને ખબર ન પડે પણ મને બી ને મહુવા પહોંચી ગયા છે પહેલા જવાનું છે આપણે પ્રીતિને અલ્ટ્રાસાઉન્ડ કરવા એટલે કે સોનોગ્રાફ કરવા છે તો કન્સર્ન પહેલા અમારે હારી આવી છે કેમ કે ના કોઈ શેડ નહીં મારા મમ્મી આવ્યા નથી ને એટલે અમે જઈએ છીએ પહેલાં અલ્ટ્રાસાઉન્ડ કરવા અને પછી જવાનું છે નોખા દવાખાને પછી કન્સર્ન ને હર્ષી ઇકોલને વ્યાજ આવે એના દવાખાને અને અમને વ્યાજ આવે અમારા દવાખાને એવું બધું છે ત્યાં ઘરે આવ્યા છીએ ત્યાં ગાડી મૂકી દીધી છે અને જવાનું છે આપણે સોનોગ્રાફ પેલા અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફ બે જ થાય છે તો એ કરાવવા જવાનું છે પછી તમને મળી જાય કંચન બેન આપણા દવાખાને વહી ગઈ છે હું અલ્ટ્રાસાઉન્ડ કરાવીને હું આવી ગઈ છું આમાં ઓલા રિપોર્ટ મળી ગયેલા છે હવે ડૉક્ટર પાસે બતાવવા જવાનું છે હવે ડૉક્ટર હું કે હું નહીં તો સરિયે ડૉક્ટર કે તો આપણે બતાવું છું કે લોહી લઈને ત્યાં લોહી લઈ ગયા છે એમ ને રિપોર્ટ કરવાનું છે લોહીને દવા મળી ગઈ ના રીતનો વારો આવી ગયો છે અને દવા લઈ લીધી છે એક કોથળીઓ પાછો લીધો છે આમ કંચન દવાખાને તો આવી ગયા ક્યાં હું છું એટલા વર્ષે હર્ષી હવે કુબેરબાગમાં છોકરાને વિવેકને લઈને વિયો ગયો હા તો હર્ષીને એ દવાખાને આવી જાય અમે દવાખાનેથી છૂટા થઈ ગયા છે હવે થોડીક વસ્તુ લેવાની છે ને પછી આપણે અહીંથી ઘરે જવાનું છે કેમ કે પ્રીતિ કેમ હતાઈ જાય હતાઈ કેમ જશે એક બોટલ ચડાવવાની હતી તો કે નહીં ભાઈ એમ લોહીના ટકા ઓછા છે ને કે ખોરાક સારો રાખો તો લોહી નહીં ચડાવવા નકર ચડાવવું પડશે તો 15 મિનિટ ખાધે રે કાજુ બદામ ઘી હો કંચન નવું કીધું મજા ચાલો ભાઈ તમને ઘરે જઈને બધું કહી હું કીધું કેટલા દિવસની દવા આપી છે હું છે અત્યારે છે ને બધું વસ્તુ લેવા જવાનું છે તો લઈ આવી પહેલાં 2:30 વાગી ગયા છે અને કંચન અમારે સીટિંગ કરી ગયા છે ખાઈ આવ્યા છે કંચન સીટિંગ કરી જાય સારું ખાઈ આવ્યા અમને કીધા કે હું ખાઈ લીધું શાક હતું ગવાનું શાક હતું રોટલી ચા દવાખાનામાં ફ્રીથી દેખાતું કે પાણીપુરી તો ભાઈ કંચન દવાખાના સસ્તું હતું કે અમે તો ખાઈ લીધું ઓ 4 રોટલી ખાધી તો કાંઈ નહીં આપણે કાંઈ ભૂખ લાગી નથી તો પાણીપુરી ખાઈ લીધી છે ઘણી બધી વસ્તુ લઈ લીધી છે સમજો લા તો ઠેલા ભરી લીધા ને આપણી ગાડી આવી ગઈ છે આપણી ગાડી આ બધું છે ને મૂકે રાખો લોક તો ખોલો ક્યાં પ્રીતિ ક્યાં છે એ તો આમ છે ના કાં છે ના કાં છે સીધી બારી બે દિન 10 વાળી પાણીનો બોટલ ને આમ જો વિવેકભાઈ અમારે દૂધ ને સાદું જોઈ લે કંચન ને હબા કામ ને ચા ને વિવેક હાટત અમારે બધાને ઊભું પડે કા હે ચાલો હવે સીધું ઘેર જવાનું છે હાંજના 5:30 થઈ જશે 6 વાગે ઘેર પહોંચી જાઉં 30 કિલોમીટર છે અડધી કલાક પહોંચી જાય હું दवाखाने से घर आ चुके हैं जो लीजिए कंचन बेन आपको डॉक्टर શું કીધા હારું કે તમારા હારું છે મને તો ગડબડ કહી દીધા હે કા તો ફ્રેન્ડ કાઈ નહીં મને લોહી રિપોર્ટ કર્યા નો તો કીધા કે તમારા લોહીની ટકા ઓછા થઈ ગયેલા છે તમે ખાધા કરો તો હું ખાઉં કેમ કે મને રોટલા ખાવાની ભાવતું નથી પ્લસમાં મને રોટલી હું હવેરમાં ખાઉં રોટલા જરીક ખાઉં શું કહેવાય ભાત બપોરે ખાઉં તો મારા લોહીની ટકા કેવી રીતે ઓછા થઈ ગયેલા છે મને કાંઈ ખબર પડતું નથી પ્લસમાં મારા પગ હૂજતા હતા ન તો હું એવા કહી કે ડૉક્ટર સાહેબ મારા પગ હૂજે ને મારા હોઠે હોજી જાય તો કીધા કે લોહી લેબોરેટરી કરી નાખો તો ખબર પડી જાય લોહી લેબોરેટરી કર્યા તો કીધા કે તમારા લોહી ઓછા થઈ ગયા છે તમને બોટલ પાણીના બોટલા ચડાવવું પડશે અને તો બોટલા ચડાવવામાં બીક લાગે એટલે હું ના પાડી દીધી તો ચલીએ મને જોઈ લીધે એવા દીધા છે ખાવા પીવાની ટીકડી જોઈ લીધી ભીફર
બીફર આ તો કાયમ દે પીવાની तो आप 2 टाइम पीवानी दीदा है तो समझिए कि हम 1 टाइम पीते हैं એટલે તો કાક મને પ્રોબ્લેમ લાગે તો ચलिए કાંઈ વાંધો નહીં તો હવે 15 દીમાં કીધા હે કે બતાવવા આવવાનું છે તો હવે મારે 15 દીમાં પછી જવું પડશે તો હવે પાણી સડાવે પાણી નહીં ઓલા શું કહેવાય પાણીના બોટલા શક્તિવાળા સડાવે નો સડાવે હવે આપણને કાંઈ તો ખબર નથી તો ચलिए હું 15 દીમાં મસ્ત ખાઉં તો સારું છે કંચન મેં એક વાત કહું ડોક્ટરે કીધા કે તમારા પેટમાં 2 છોકરા છે હે તારે બે બેબી છે હા એમાં નહીં યો હું મસ્તી કરવા ક્યારે હે મને નથી મને હોત તો હું તો કાં હોઈ જાત મને નથી ભગવાન की कृपा से મને એક કરશે પ્રભુ મને હારા કર્યા પર એક બાઈ હતી ને બિચારી આના પેટમાં 2 બેબી હતા 2 છોકરા જોડવા કહેવાય ને જોડવા હતા બિચારી બતાવવા આવી કેમ આપણે બતાવવા જતા એવા બતાવવા ગઈ ન તો કહે કે તમને સીઝર આવશે તમારા પેટમાં 2 છોકરા છે બિચારી કેવી હતી હો હું જોઈ પછી તો મને બીક લાગી ગયા કે 2 હોય તો શું કરો પેટ ફાડી કાઢશે તો ચલીએ કાંઈ નહીં આપણે ભગવાન પ્રભુ કરે તો સારું કરે પ્રભુ ઉપર રહેવાની હોય આપણે કાંઈ નથી મને તો લોન ટકા ઓછા થઈ ગયા તો મને તો બોટલ ચડવાની ગીને બીકણી ભાગી બીકણી મને ન ચડાવ હું ખાધે રાખું હું તો ખાવ હું તો ખાવ પ્રીતિને કીધું છે કે ભાઈ 15 દી પછી પાછા આવજો ને ખાવાનું ધ્યાન રાખજે નકર શક્તિનો બોટલ ચડાવવું પડશે એવું બધું કીધું છે ને આપણે લોહીની ટકા બધી નહીં તમને લોહીના આગળ પ્રોબ્લેમ થઈ શકે છે લોહીના બાટલા ચડાવવા પડે એમ છે તો કાંઈ નહીં આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે લાઈક શેર કમેન્ટ કરી નાખો ચેનલને તો સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય ખીસરે ન કરે તો હું મારી લઉં એક ખીજ બહુ ચડે તને ખીજ બહુ ચડે હા ના સુધરેંગે કા